જીવનના ભાવો, જીવનના પ્રતિભાવો, જીવનની ગતિરૂપતા અને જીવનમાં સારા મિત્રોનો સંગ, આ બધી વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે, પરંતુ પ્રયત્ન કરીએ તો અશક્ય પણ નથી, અશક્ય પણ નથી. જ્યારે જ્યારે જીવન એક ગતિથી બીજી ગતિમાં પરોવાઈ જાય, એક વિચારમાંથી બીજા વિચારમાં આપણું જીવન જતું રહે, ત્યારે મિત્રો યાદ કરજો કે પરમાત્મા આપણી પૂર્ણપણે હવે રાજી થઈ ચૂક્યા છે, રાજી થઈ ચૂક્યા છે. જીવનની અંદર કેટલી સમસ્યાઓ આવતી હોય છે. સમસ્યાઓનું એક જ સોલ્યુશન છે કે આપણી પાસે જે શાસ્ત્રો છે એ ખોલીને વાંચીએ અને નિરાતે એમાં જોઈને તો સમસ્યાઓનું સમાધાન આપોઆપ થઈ. આજે ફાસ્ટેસ્ટ યુગ છે, ઇલેક્ટ્રોનિક યુગ છે. મોબાઈલની અંદર આપણે જે કોઈ સારી વસ્તુઓ જોવી હોય એ આસાનીથી મળી રહે છે. જે કોઈ સારા પુસ્તકો આપણે વાંચવા હોય એ પણ આસાનીથી મળી રહે છે. પરમાત્માએ બહુ આપણી ઉપર મહેર કરી છે અને આજે લીલા લહેર છે. આજે લીલા લહેર છે ને મારા વાલાની મોટી મહેર છે. હે આજે લીલા લહેર મારા વાલાની મોટી મહેર છે. આજે લીલા લહેર છે મારા વાલાની મોટી મહેર છે. શું એ પરમાત્માની દિવ્યતા, શું એ પરમાત્માની